क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। भागवत शास्त्र समय सारजी ઉપર ગઈકાલનું પ્રવચન ક્રમાંક 8 આજે આપણે ફરી પાછો આજે સાંભળ્યો. ગઈકાલે તૂટક થોડાક અંતરાયની સ્થિતિ ઘણી હતી. એવા સંજોગોમાં આજે આપણે ફરીથી ધારા પ્રવાહ એ વ્યાખ્યા ત્રણ બાબતો જે બહુ હૃદયને મારે સ્પર્શી ગઈ એની નોંધ હું અત્રે લેવા માંગુ છું. સૌથી પહેલી વાત, બીજી ગાથા હું છેલ્લા 2 દિવસથી એક વાત કરતો આવું છું. સમય સારમાં પ્રવચન સાર ક્યાંક છુપાયેલો છે તો બીજી ગાથાની ટીકામાં છે. કેમ કે દ્રવ્યાન યોગનું મૂળ પ્રમેય, મૂળ હાર્દ કોઈ છે તો 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થ, અને ભેદ વિજ્ઞાનનો મૂળ પાયાભૂત શુદ્ધાત્મ તત્વ. પણ આગમ શૈલીએ અને અધ્યાત્મ શૈલીએ એનું સ્પષ્ટ અને ચોખ્ખું બંધારણ આગમના આલોકમાં જેવો છે તેવો, જેમ છે તેમ તેના રહસ્યને ખુલ્લા પાડવા એવી ખૂબી કોઈ ગાથા વિશેષની ટીકામાં છે તો સમય સારની બીજી ગાથા છે. એટલે આજે ફરી એકવાર હું કહું છું, સમય સારની બીજી ગાથા ટીકાના એક એક શબ્દો, એક એક પ્રમેયો સમજાઈ જાય તો પ્રવચન સારની વિષય વસ્તુ સમજવા માટે ઘણી સુગમતા રહે. કેમ કે અધ્યાત્મમાંની આગમ શૈલી, પરમ અધ્યાત્મ, મૂળ પ્રમેય ભૂત ગાયક સ્વભાવ ભગવાન આત્મા, બધી ચર્ચા આ બીજી ગાથાની ટીકામાં છે. 7 વિશેષણો છે. ગઈકાલે પણ અને આજે આ 8 નંબરના પ્રવચનમાં 5 વિશેષણો અંગે આજે ફરી એકવાર સાંભળી ચૂક્યા છીએ. 2-3 બાબતોની નોંધ લઈએ આપણે, જેમ હમણાં મેં આપ સૌને કીધું. સૌથી પહેલી વાત, 5મો જે બોલ, પોતાને પણ જાણે અને પરને પણ જાણે, પોતાના અને પરદ્રવ્યોના આકારોને કે વિશેષતાઓને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું, સમસ્ત રૂપમાં સ્વ અને પર, અનંતે અનંતના દરેકના રૂપને પ્રકાશનારું જે એક રૂપપણું છે
એક રૂપપણું પ્રાપ્ત જેમણે કર્યું છે. જો પોતાના અને પરદ્રવ્યના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય કહીને એની સર્વજ્ઞતાની વાત કરી, અને છતાંય એક રૂપપણાને પ્રાપ્ત છે એમ એનો એક માત્ર જ્ઞાનપણું જે છે, જ્ઞાન ભાવે જ્ઞાનપણાએ રહેવાનું એનું જે વસ્તુત્વ છે, સ્વરૂપ અને સ્વભાવ છે, સ્વ એક પણ પર તો અનંત છે ને, પણ અનંતા પરને પર રૂપે જાણતો હોવા છતાં પણ પોતે એક રૂપને છોડતો નથી અને અનેક રૂપે ક્યારેય થતો નથી. એવી ગજબની ચર્ચા આમાં, અને બહુ સ્પષ્ટ શબ્દોમાં આ વિશેષણથી આ વિશેષણથી આ વિશેષણથી મતાર્થ અને માન્યતાઓના ખંડનો આવ્યા. કોઈ એવું માને કે જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતું, એમ એકાકાર જ માનનારનો નિષેધ કર્યો. જો કે મૂળ બોલમાં પણ એવું જ સિદ્ધ કરે છે ને કે પોતાના અને પરદ્રવ્યોના આકારોને વિશેષતાઓને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એક રૂપપણું પ્રાપ્ત કર્યું છે એમ સમજાવે છે. પણ એકાંતે કોઈ એમ માને કે જ્ઞાન પોતાને જ જાણે છે, પરને નથી જાણતો, એમ એકાકાર જ માનનારનો નિષેધ કર્યો. અને બીજો કોઈ એમ કહે કે પોતાને નથી જાણતું પણ પરને જાણે છે, એમ અનેક આકાર જ માનનારનો પણ વ્યવચ્છેદ કર્યો. પકડાય છે વાત? હા, આ અનેકાંતની બહુ ગૂઢ અને ગંભીર ચર્ચા છે. ક્યાંય છટકબારી નથી આમાં. હા, અને આમ સળંગ વિષયોની વાત કરીએ, સળંગ વિષય બિંદુઓની વાત કરીએ, હું તમને સ્ક્રીન ઉપર અત્યારે પીપીટી ફાઇલ થ્રુ કરું છું, બાકી ગ્રંથ તો સાથે રાખજો, શાસ્ત્ર તો ગુરુદેવશ્રીનો આ પ્રવચનનો ભાગ સાથે રાખજો, નહીં તો સમયસાર સાથે રાખજો. વારંવાર વાગોળવા જેવા વિષય બિંદુઓ છે, 5-7 મિનિટ જ, 10 જ મિનિટ આપણે એનો આનંદ લેશું, 5 વિશેષણોનું. એક આમાં બહુ સરસ ગુરુદેવશ્રી વાત કરી, જ્યારે અહીં ભરૂચ ક્ષેત્રમાં અમૃતચંદ્રાચાર્ય વિરાજતા હશે, ભિક્ષા માટે નીકળતા, એમાં રમણતા જેને વર્તે છે, આ તો ક્ષયોક્ષમ આટલો છે. હા, અમૃતચંદ્રાચાર્ય દેવના ક્ષયોક્ષમને પણ અભિનંદન પાઠવ્યા. હા, એ વાત બહુ સરસ આમાં આવી. હા, આવા બધું ભાવવાહી બધા આમાં એક જગ્યા તો વચ્ચે એવું બોલ્યા, 128 નંબરના પાના ઉપર તો એવું બોલ્યા કે આમાં એ વાંધા, બધામાં વાંધા, એકે એકમાં શાંતિથી જોવે અને ધીમેથી જોવે, ભાઈ આ વસ્તુ શું છે, એમાં તમારે વાંધો, એમાં શા માટે વાંધો, આ સ્વપર પ્રકાશક વસ્તુ છે. હા, એમ કરીને એમાં ખૂબ સરસ ગુરુદેવશ્રીએ પ્રેરણા કરી. પછી નિયમ સારને યાદ કરીને બે ગાથાઓ જે છે, 177 અને 179. હા, વ્યવહાર નહીંથી કોઈ એમ કહે કે પરને જ જાણે, કેવળી પરને જ જાણે છે, લોકાલોકને જ જાણે છે, આત્માને નથી જાણતા, એમ કોઈ કહે તો એમાં કોઈ દોષ નથી. અને નિશ્ચય નહીંથી આત્માને જ જાણે છે, લોકાલોકને નથી જાણતા, એમ પણ કોઈ કહે તો એમાં કોઈ દોષ. નિયમસારમાં બે ગાથાઓ છે, વાંચવા જેવી ગાથાઓ છે. બરાબર. એક બીજી વાત, આમાં આપ સૌનું ધ્યાન હશે એટલો હું સંકેત આપ સૌને કરું છું. ગુરુદેવ શ્રીની વિચક્ષણતા જુઓ. મારે ગોતવું પડ્યું પાના નંબર 124 ઉપર પંચાધ્યાયની વાત કરતા કરતા ગુરુદેવ શ્રી ભક્તામર સ્તોત્રને યાદ કરે છે કે ત્યાં જ્યાં પેલો સિંહ હરણને પકડે છે,
પોતાના પગ ક્રમમાં પકડે છે. ક્રમે એટલે પગમાં પકડે છે. પેલા હરણને ભક્તામૃતમાં આવે છે એમાંથી પણ એમ કે જો ભગવાનનું સ્મરણ કરે તો છૂટી જાય. સિંહની દોટમાં આવેલો એવું આવે છે ને, સિંહની દોટમાં આવેલું હરણ પણ જો આ ભગવાનનું સ્મરણ કરે તો છૂટી જાય. દોટમાં પેલો પગમાં પકડેલો એમ કહે છે. કેટલા ને આપણે કેટલાય તમે લોકો આપણે બધા ભક્તામૃત સ્તોત્રના પાઠ જે કરતા હોય, ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે ભક્તામૃત સ્તોત્રમાં ખબર પડી? સમજ્યા વિના વાંચીએ તો બધે ગોટે ગોટા જ છે. હા, 39 નંબરનો કાવ્ય છે આ જિનેન્દ્ર, એમાં ભક્તામૃત સ્તોત્રમાં 39 મારે ગોતવું પડ્યું આમાં જયારે ગુરુદેવશ્રી બોલતા હતા ત્યારે, કેમ કે આમાં હરણનો દ્રષ્ટાંત 2 વખત આવે છે ભક્તામૃત સ્તોત્રમાં. એક શરૂઆતમાં આવે છે અને એક 39 નંબરના કાવ્યમાં આવે છે. 39 માં લખ્યું છે બદ્ધ ક્રમઃ ક્રમગતં હરિણાદિપૂપી નાક્રામતિ ક્રમયુગાચલ સંસ્કૃતમ તે. યા 39મી ત્રીજી અને ચોથી પંક્તિમાં ऐसे मृगपति पग तले जो नर आयो होय शरण गहे तुम चरण की बाधा करे न सोय. ક્રમાગત બોલો, એના પગમાં આવેલો એમ. ત્યાં અહીંયા ક્રમ અને અક્રમની વાત ચાલે છે. ક્રમબદ્ધ પર્યાયની અપેક્ષાએ જાણવાની બધી વાત ચાલે છે અને ત્યાં ભક્તામૃત સ્તોત્રમાં ક્રમાગતમ શબ્દ યાદ આવ્યું ગુરુદેવશ્રીને. એ કાવ્ય યાદ કર્યું. ખરેખર સ્મરણ શક્તિ હોવી જોઈએ તો ગુરુદેવશ્રી છે. સાંભળો છો બધા ધ્યાનથી? હા, આપણને બેંક બેલેન્સ નું યાદ રહે છે. વ્યાજ વટાવવાનો ધંધો હોય તો કેટલો વ્યાજ વટાવ્યા ગુરુદેવશ્રી નથી કહેતા? દુકાનમાં જે માલ હોય છે એનું ત્રિપટ્ટી જ્ઞાન હોય છે. કેટલાનો માલ આવ્યો, કેટલાનો વેચાણો. હા, લોભી અને લોભની જ વાતો બધી યાદ રહે. હા, તેનો આપસો ને પણ યાદ ન રહે. ડબ્બામાં ખાંડ કેટલી છે? હા, આંખો બંધ કરીને આમ ઘરના ધણીને આપણે ઓર્ડર આપીએ, બસ 2 દિવસ હાલે એટલી ચા પત્તી છે, તમે હવે દુકાનમાંથી ચા પત્તી લેતા આવો. 8 દિવસ હાલે એટલું તેલ છે, હવે તેલના ડબ્બા ભરો. ક્યાં અવધિ જ્ઞાન થયું? અવધિ જ્ઞાન નથી થયું, પણ રોજનો અભ્યાસ છે ને. હા, એ બેનોની દ્રષ્ટિ કેટલી તીક્ષ્ણ હોય છે. તેલના ડબ્બાનો વજન જોઈને કહી દેશે કે કેટલા દિવસનું તેલ એમાં હાલે એવું છે. આ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આ બધી બાબતોમાં આપણું જ્ઞાન આટલું થઈ જાય તો કેવી મજા આવી જાય. એવું નથી થતું. હા, જેને જેનો રસ, હા, એ રસ અને રંગની જ બધી વાતો છે ને. ભક્તામૃત સ્તોત્રનો કેટલો ગજબનો દ્રષ્ટાંત ગુરુદેવશ્રીએ યાદ અપાવ્યા. આ વિશેષતા છે ભાઈ, બહુ સૂક્ષ્મતા છે ગુરુદેવશ્રી પાસેથી. જેને કહીએ ને કે વિચક્ષણતા અંગે સમજવા જેવી બાબતો છે. હું તમને સમયસારની આ બીજી ગાથા એના અંગે હું સરસ વાત કરવા માંગુ છું. જોજો બધાએ ધ્યાનથી. બધા ધ્યાનથી સાંભળજો. 5 જે પોઈન્ટ થયા, બહુ ટુ ધી પોઈન્ટ્સ આપણે વાત કરીએ છીએ. જો પહેલો પોઈન્ટ આ હતો, વહ, હિન્દીમાં વાંચ્યું છું, વહ समय नामक जीव पदार्थ परिणमनशील होने से उत्पाद व्यय द्रव्य की एकता रूप अनुभूति लक्षण वाली सत्ता से युक्त है, जो सत्तया अनुसूत. गुरुदेवश्री वारंवार बोलता हो ने, जो आ पहलो बोल सत्तानो આવ્યો, અસ્તિત્વનો બોલ છે આ. પણ અસ્તિત્વના બોલમાં પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ એકતા રૂપી અનુભૂતિ. એકતા રૂપ અનુભૂતિ એટલે અહીંયા કોઈ ધ્રુવની અનુભૂતિ એમ નહીં લેવાની. અને અહીંયા અનુભૂતિ એટલે અનુભવ અને અનુભૂતિ જેને સમ્યક દર્શન કહેવાય એની વાત નથી. આ ઉત્પાદને અનુભવનારી,
વ્યયને અનુભવનારી, દ્રવ્યને અનુભવનારી, ટૂંકમાં ત્રણેયને અનુભવનારી એવી એકતા રૂપ અનુભૂતિ લક્ષણ વાળી સત્તા. ખ્યાલમાં આવ્યું? એ સત્તા સ્વરૂપની વાત છે, હૈયાતીની વાત છે. તો આ સત્તા વડે અનુસ્યુત, સત્તાથી યુક્ત અસ્તિત્વનો પહેલો બોલ છે. બીજો બોલ જો હવે, દ્રશી જ્ઞપ્તિ જ્યોતિ ચૈતન્ય સ્વરૂપત્વા નિત્ય ઉદિત વિશદ દ્રશી જ્ઞપ્તિ જ્યોતિ. પહેલો બોલ સત્તાનો આવ્યો, તો બીજો બોલ કહે છે સત્તામાં વૈભવ કેવો છે? चैतन्य स्वभावी होने से नित्य उद्योत रूप निर्मल दर्शन ज्ञान ज्योति स्वरूप है. जो दर्शन ज्ञान ने ज्योति स्वरूप आ गुण वैभव नी बात आई. पहलो बोल सत्तानो, એને આપણે એમ કહી શકીએ અસ્તિત્વનો. પહેલો બોલ અસ્તિત્વનો, બીજો બોલ અસ્તિત્વમાં છે શું? તો કહે છે કે વસ્તુત્વ. એ દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ એ અર્થ ક્રિયાકારીત્વપણાને લીધેલો આ ચૈતન્ય સ્વભાવી નિત્ય ઉદ્યોત રૂપ એવો જ્યોતિ સ્વરૂપ સ્વભાવ ભાવ છે. આ બીજો બોલ એટલે વૈભવનો. બરાબર, બે બોલ થયા, સત્તા અને સત્તામાં રહેલો વૈભવ. હવે બહુ માર્મિક વાત કરે છે કે સત્તા સ્વભાવી અને વૈભવ સ્વભાવી આત્મા છે, તો એમાં અનેકપણું છે કે એક ધર્મીપણું છે? તો કહે છે કે અનંત ધર્મ અધિરૂઢ એક ધર્મિત્વાત ઉદ્યોતમાન દ્રવ્યત્વ. જો અહીંયા દ્રવ્યત્વ શબ્દનો સ્પષ્ટ પ્રયોગ છે કે અનંત ધર્મો છે, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય. અરે એક અનેક, નિત્ય અનિત્ય, સ્વભાવ અસ્વભાવ. સમજાય છે? આ જેટલી જે બધી નયો છે, સ્વભાવ નય, અસ્વભાવ નય, દ્રવ્ય નય, પર્યાય નય, દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, જેટલા જે નયોના ભેદો છે એ બધા નયોના ભેદ પ્રભેદો. શું કીધું? આ બધા નયોના ભેદ પ્રભેદો એ છે, એ બધા નયોના ભેદ પ્રભેદો એ અનંત ધર્મો. એક અનંત ધર્મોમાં ઈ લેવાનું, નિત્ય અનિત્ય એક અનેક પરસ્પર વિરોધાભાસી એવા ગુણધર્મો. અનંત ધર્માત્મક અનેકાંત. એ અનંત ધર્મોમાં એના અધિષ્ઠાતારો. બિલકુલ જો આવી જ ભાષા શૈલી પ્રવચન સારની પરિશિષ્ટની ટીકાના પ્રારંભમાં આચાર્ય કુંદ કુંદ દેવે કરી છે. હા, શું કીધું? પ્રવચન સાર પરિશિષ્ટ, પ્રવચન સાર પરિશિષ્ટ અધિકારમાં આચાર્ય ચરણાનયોગ સૂચક ચુલિકાનું પ્રકરણ જ્યાં પૂરું થાય છે અને પરિશિષ્ટ જ્યાં લખવાનું શરૂ કરે છે, ત્યાં આચાર્ય આવું લખ્યું છે, કો અયમ આત્મા કથમ ચ અવાપ્યતે ઇતિ છે. આત્મા હિ તાવત ચૈતન્ય સામાન્ય વ્યાપ્ત અનંત ધર્માધિષ્ઠાત્રા એકમ દ્રવ્યમ અનંત ધર્મ વ્યાપક અનંત નય વ્યાપક એક શ્રુત જ્ઞાન લક્ષણ પ્રમાણ પૂર્વક સ્વાનુભવ પ્રમીયમાણત્વાત. આટલું લખ્યું છે કે આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા. જો 493 નંબરનું પાનું છે પ્રવચન સારમાં, 493 નંબરનું પાનું પરિશિષ્ટના પ્રારંભમાં, કે ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો, જો અનંત ધર્મોમાં વ્યાપનારા એટલે અનંત ધર્મોને જાણનારા એમ લેવાનું, વ્યાપનારા જે અનંત નયો તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ. જો અનંત ધર્મોમાં વ્યાપનાર અનંત નય અને અનંત નયોમાં વ્યાપનાર એક સામાન્ય જ્ઞાન શુદ્ધ જ્ઞાન રૂપ પ્રમાણ, તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે તે આત્મદ્રવ્ય પ્રમેય થાય છે. જો આમાં પણ સ્વાનુભવ આપ્યું છે શબ્દ, પણ ત્યાં જ્ઞાનાત્મક સ્વાનુભવના અર્થમાં છે. આ બીજો બોલ,
બહુ ગંભીર છે. હા, ગઈકાલે આપણે ચર્ચા બધી જ કરી છે, ફરીથી આપણે આ લીધા. પહેલો બોલ સત્તાનો, બીજો બોલ દર્શન અને જ્ઞાન આદિ વૈભવનો, ત્રીજો બોલ અનંત ધર્મોમાં એક ધર્મી સ્વરૂપે દ્રવ્યત્વ રૂપે રહેલો આ સમય એટલે ભગવાન આત્મા, જેમાં સ્વ સમય અને પર સમયની ચર્ચા આગળ આવશે. ચોથો બોલ ઉત્સંગિત ગુણ પર્યાય. આમાં આવ્યું જો ક્રમ અને અક્રમ, ક્રમે વર્તતા અને અક્રમે વર્તતા. ક્રમે વર્તતા એટલે એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ પર્યાયો એટલે આ પર્યાય ધર્મ. અને अक्रम એટલે गुणधर्म. क्रम और अक्रम से प्रवृत्त होने वाले विचित्र स्वभाव को धारण करने वाला होने से जो गुण पर्याय वाला है, हाँ, तो गुण पर्याय वाળો છે. તો પર્યાયો બધી ક્રમે પ્રવર્તે, બરાબર, ક્રમવર્તી જેને કહીએ. અને અક્રમ એટલે ગુણો બધા અક્રમ રૂપે રહે છે. ગુણ પર્યાય વાળો ભગવાન આત્મા છે. જો કે ઉત્પાદ વ્યય અને દ્રવ્યમય પરિણમન સ્વભાવી પહેલો બોલ આવ્યો, એમાં આવી ગયો અંત. જે સત્તાનો પહેલો બોલ છે એમાં આવી ગયો છે, છતાં પણ હવે સ્વતંત્ર રૂપે ત્રીજો બોલ દ્રવ્યનો છે, ચોથો બોલ ગુણ પર્યાયનો છે. શું સમજાણું? જો આના પહેલાનો જે આ બોલ છે ને, આ દ્રવ્યનો બોલ છે. અનંત ધર્મોના અધિષ્ઠાતા રૂપ એક ધર્મી, આ દ્રવ્યપણાનો બોલ, અને આ ગુણ અને પર્યાયનો બોલ છે. બરાબર. હવે આગળ પાંચમો બોલ સ્વપર ઉપાત વૈશ્વરૂપ્ય એક રૂપ. વૈશ્વરૂપ એટલે અનેકને જાણતા, અનંતને જાણતા હોવા છતાં પણ અનંત રૂપે ન થતો, એ એક રૂપે જ રહે છે. સ્વપર આકાર, જો સ્વ આકાર અને પર આકાર, એવો આકાર. એક વાત સમજો, સ્વ આકાર રૂપે અવભાસન અને પર આકાર રૂપે અવભાસન, એ ખરેખર જોવામાં આવે એ સ્વ આકારનો જ અવભાસન છે. ગુરુદેવશ્રીના આવા શબ્દો આવે સ્વપર પ્રકાશકના સંદર્ભમાં. સ્વ પ્રકાશક રૂપે, પર પ્રકાશક રૂપે, स्वपर प्रकाशक रूपे, स्वरूपे, एम बोले गुरुदेव से. तो स्व पर के प्रकाशन में समर्थ होने से समस्त पदार्थों को प्रकाशित करने वाली, आयु ने आमा समस्त पदार्थों ने प्रकाशित करनार होवाती एक रूपता प्राप्त की है ऐसी शक्ति. वाह. એટલે ઈ પર અનંત ને જાણે છે એટલે ટુકડે ટુકડામાં ફેરવાઈ જાય છે એમ નહીં. એટલે જે લોકો એવું કહે છે ઓહો પર ને અનંત ને જાણવા જાય તો ખંડિત થઈ જાય, અરે એવું સ્વરૂપ જ નથી. એક અખંડ ને કોઈ દી છોડે નહીં અને અનંત રૂપે કોઈ દી થાય નહીં. બીજો નિયમ, જાણવા કોઈને ક્યારે જાય નહીં. જાણવા માટે કોઈને કોઈ પાસે જાણવા જવા પણ હોય નહીં, અને કોઈને જાણ્યા વિના રહે નહીં. હું એક પ્રશ્ન પૂછું આપ સૌને, જે લોકો એવું બોલે છે ને આત્મા તો સ્વને જ જાણે છે, પરને નથી જાણતો, સ્વને જ જાણે છે, પરને નથી જાણતો, સમ્યક દર્શન થઈ જશે એટલા માત્રથી. હા, તને આત્માનો ભાવ થઈ જશે એમ પૂછું છું હું આપને. હા, મને બતાવો, વસ્તુ સ્વરૂપમાં બોલ બોલ કરવાને સ્થાન છે કે અનુભવ કરવાને માટે સ્થાન છે? આ અનુભવનો માર્ગ છે કે વાણી વિલાસનો માર્ગ છે? હા, તો વાણી વિલાસમાં તો ગમે તે તું બોલી શકે, વાણી વિલાસમાં તો ગમે તે તું બોલી શકે. હમણાં આપણે નહોતું લીધું કેટલી સરસ વાત, નિયમસારની વાત. વ્યવહારે કોઈ એમ કહે કે કેવળી તો લોકાલોકને જ જાણે છે, સ્વને નથી જ જાણતો, તો એમાં કોઈ દોષ નથી. બોલો હવે આચાર્ય કુંદકુંદ દેવની વાત ખોટી છે? બોલો હા કે ના, બધાય બોલો. 100% સાચી છે કે નહીં? હા,
વ્યવહાર નહીંથી કોઈ એમ કહે કે લોકાલોક ને જ જાણે છે, એમ લખ્યું છે લોકાલોક ને જ જાણે છે, આત્માને નહીં, એવું કોઈ કહે તો એમાં શું ખોટું? આને પછીની ગાથામાં લખ્યું છે, નિશ્ચય નયને આશ્રિત કોઈ એવું કહે કે આ કેવળી તો આત્માને જ જાણે છે, લોકાલોકને નથી જાણતો, એવું કોઈ કહે તો એમાં શું ખોટું? બોલો, બંને નયોની અપેક્ષાઓમાં કેટલો ફેર છે, અને આચાર્ય બેવ અપેક્ષાને ઉભા કર્યા છે. આજે સવારે બહુ સરસ અદ્ભુત વ્યાખ્યાનમાં એક અંશ મને સાંભળવામાં આવ્યું, બહુ આનંદ આવ્યો. કાર્ય હંમેશા ઉપાદાનથી જ થાય છે, પણ લોક વ્યવહાર નિમિત્તથી જ ચાલે છે. હલો હલો હલો, ગાડી તૈયાર કરો, રસોઈ કરો, ફટાફટ રસોઈ કરો, સોનગઢ જવા મોડું થાય છે. હલો હલો, તડકો થશે, સ્વાધ્યાયમાં જલ્દી જઈને આવીએ આપણે, મંદિર બંધ થઈ જશે, બોલો આમ થશે, ઓમ થશે, આપણે મોડા થઈ જશું, રસોઈ બનાવવામાં મોડું થશે, તબિયત બગડશે. આ બધી આપણી નિમિત્તોની ભાષા નથી? લોક વ્યવહારમાં નિમિત્તોની જ ભાષા ચાલે, અને વસ્તુ સ્વરૂપમાં તો બધું ઉપાદાનગત જ પરિણમન છે. હમણાં ગુરુદેવશ્રી નહોતા બોલતા દામોદર શેઠ નો દાખલો આપીને, વીરજીભાઈ અને દામોદર શેઠ નો, હા, કેવળ જ્ઞાન લોકાલોક છે એટલે કેવળ જ્ઞાન થાય છે, એવી વાત છે નહીં. આ વાત તમારી ખોટી. લોકાલોક હોય એટલે કેવળ જ્ઞાન થાય છે એમ નથી. ખ્યાલમાં આવ્યું? નિમિત્તથી નિરપેક્ષ વસ્તુ સ્વરૂપને જોતા આવડવું જોઈએ. હા, આપણી સાથે શું દુર્ભાગ્ય થાય છે ખબર? કે આપણે ઉપાદાનની ભાષા બોલતા ગયા, અને અંદરમાં નિમિત્તોના તો જેવા સંસ્કાર છે એવા તો પડ્યા જ છે. પૈસા હું કમાઉં છું, નોકરી હું કરું છું, પ્રકાશભાઈ ફેક્ટરી હું ચલાવું છું, ઘરની બાઈને તો એમ રસોઈ હું બનાવું છું, હું રસોઈની રાની. હા, જણ તો ઘરને હાચવીને હું જાણે, લિવિંગ રૂમ અને બેડરૂમ અને આ કિચન, આ બધા ઉપર તો મારો જ સામ્રાજ. આ બધું હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાનતાને. કેટલો અભિમાન છે, વિચાર કરો, કેટલો અભિમાન છે. અરે વસ્તુ સ્વરૂપમાં ત્રણ શબ્દો યાદ રાખજો. પરદ્રવ્યોનો કશું જ કરી શકવાનો નથી, માટે અકર્તૃત્વનો સિદ્ધાંત. શું કીધું? પરદ્રવ્યોનો કોઈનો કાંઈ કરી ન શકે, આવો વસ્તુ સ્વરૂપ, એની અપેક્ષાએ અકર્તૃત્વનો સિદ્ધાંત યાદ રાખજો. બીજો, બીજામાં કર્તાપનાના નિષેધ માટે તને અકર્તૃત્વની વાત કરી, અંદર આવીને કીધું તું સ્વકર્તૃત્વ રૂપે છે, તારું જે કઈ કર્તાપણું છે એ તારામાં છે, પરમાં નથી. પરમાં નથી એને માટે અકર્તૃત્વ, અને સ્વમાં જ કર્તાપણું છે, સુખ દુઃખ હિતાહિત માટે તને એમ સમજાવવામાં આવે છે જીનવાણીમાં, તું ભલું બુરું તો તારું જ કરી શકીશ, હિતાહિત તો તારું જ સાધી શકીશ, એને કહેવાય સ્વકર્તૃત્વ. પછી એમ કહેવાય ગઈકાલ રાત્રિની ભાષામાં, આપણે પરમાં તો કઈ કરી ન શકીએ, પણ પોતાનામાં તો પરિવર્તન કરી શકીએ ને, કે નહીં? સાંભળ્યું હતું ને ગઈકાલે બોલો સહજતા વાળો? હા ભાઈ, તું પરમાં તો કઈ ફેરફાર કરી ન શકે, પણ પોતાનામાં પણ તું ફેરફાર કરતા નથી. પોઈન્ટ પકડાય છે? પરમાં તો કઈ કરતા નથી, પણ પોતાનામાં પણ તું ફેરફાર કરતા નથી. પોતાનામાં જે કાંઈ થાય છે તેનો પણ તું સહજ અકર્તા ભાવે. શું કીધું? આ વાત સમજો. પરના કર્તાપનાના નિષેધ માટે અકર્તાપનું કીધું, અકર્તૃત્વ.
પોતાના ઘરમાં લાવીને ઉભા કર્યા. સારું ભલું બુરું તો તું પોતે કરે છે, માટે કીધું સ્વકર્તૃત્વ. પછી ત્રીજી ગોળી આપી હળવેથી, તું પોતાનામાં પણ કાંઈ કરી શકવાનું નથી. જે કાંઈ થાય છે બધું સહજ છે. સહજ કર્તૃત્વ. શું કીધું? પોતાનામાં પણ કર્તાનો અભિમાન ન સેવ, તો પોતાનામાં પણ સહજ કર્તૃત્વની વાત છે. અકર્તૃત્વ, સ્વકર્તૃત્વ અને સહજ કર્તૃત્વ. અકર્તૃત્વ, સ્વકર્તૃત્વ અને સહજ કર્તૃત્વ. હવે આવું તો તત્વ સાંભળવાનું સમજવાનું રહી જાય છે, અને આપણે દુનિયાભરમાં ઘરનું હું કરું, પરિવારનું હું કરું, નોકરી ધંધા વ્યાપાર, પૈસા તો મારાથી કોઈ કમાવી જાણે. હૃદયશ્રી દાખલો આપતા ભુજાઓ બળે. અમારા બાપે તો કોઈની પૈસા ઊંઘ્યા જ. ઓહો હો હો, કેટલી ગરમી ચડે છે આજે. અમારા બાપ દાદાઓએ તો કોઈ દી પૈસા સૂંઘ્યા નથી. હા, અમે અમારા બાહુબળે પૈસા કમાવ્યા છે. બોલો કેટલો અહમ છે, કેટલો અભિમાન છે આ જીવને. હા, શું મમ્મી, દીકરીની મમ્મી, એના પપ્પાનામાં એવડી તો આવડત નહોતી, પણ દીકરી બહુ ડાઈ નીકળી, લાખો રૂપિયા કમાવે છે. પણ દીકરીના વખાણ કરવા હોય તો તારે કર ને. એના બાપને શું કામ કોસે છે? મમ્મીજી નામ લીધા વિના કહું છું, સમજાય છે? હા, અને એક વાત ભૂલતા નહીં, કે દીકરીના બાપ છે એટલે તો દીકરી આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. એટલે આ વાત સમજજો, હું શું કહેવા માંગુ છું. હા, આ કર્તાપનાનો અભિમાન છે. અને દુનિયામાં સૌથી હલાહલ અને ઝેર યદી કોઈ છે, સમજાય છે? ગામડાના છેડાના માનવીથી લઈને મોદી સુધી. શું સમજ્યા? ગામના ભાગોળે સામાન્ય માનવીથી લઈને વકીલ સાહેબ મોદી સુધી, ગામના છેડાના માનવીથી મોદી સુધી દરેકને એવો જ છે, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાને. કે જે આપણે આ સમજવાના. આ પ્રેસ વાળાને હું પૂછું, આ પ્રેસ કોણ ચલાવે છે? ઝેરોક્સ મશીનો કોણ ચલાવે છે? હા, અચ્છા, એમાં કઈ બગડે તો કોણ સુધારે? મારો આમ હાથ લાગે ને તો તરત જ ચાલુ થઈ જાય, ખબર છે? હા, ડોક્ટર ને ડોક્ટર નું અહમ, શિક્ષક ને શિક્ષક નું અહમ. ગઈકાલે પહેલો દિવસ હતો અમારે સ્કૂલ કોલેજ નો, મીટિંગ હતી. તો મીટિંગમાં અમારા પ્રિન્સિપલે મને કીધું કે શાસ્ત્રીજી તમે 2 મિનિટ ઉભા રહો, તમારો સન્માન કરવું છે. મને બોલો. મને કે એક સ્ટુડન્ટ એડમિશન માટે આવ્યું, ઈ કહે કે મારે તો સંસ્કૃતમાં કેરિયર બનાવવાનું છે, તો ક્રેડિટ ગોઝ ટુ યુ. તમે બહુ સરસ રસ લઈને ભણાવો છો, અને ઈ સ્ટુડન્ટે સામેથી કીધું કે અમે સંસ્કૃતમાં આગળ વધવા માંગીએ છીએ. મારો કેટલો યોગદાન એમાં? ઈ સ્ટુડન્ટને તો મેં જોયું નથી ને. હા, स्वतः परिणमती वस्तु के क्यों मालिक बनते जाते हो, अरे कौन निकम्मा जग में जो पर का करने जाता हो, वस्तु की मालिक वस्तु है जो पर का करने जाता हो. अरे वस्तु की मालिक वस्तु है. हम आप लोग આપણે તો કેવળ અભિમાનની ભાષા બોલીએ. મારું નામ આપો ને. આખા સંત કબીર રોડ ઉપર કોઈ પણ દુકાનમાં મારું નામ આપો, બધાય મને ઓળખે છે. હા, સિવિલ હોસ્પિટલમાં મારું નામ આપો, બધાય ઓળખે. અચ્છા, પટ્ટાવાળા તને ઓળખે, ચપરાસી ઓળખે, કેવળી ઓળખે?
કેવળી જાણે તો છે તને પણ ઓળખતા નથી. ઓળખતા નથી ઇન ધ સેન્સ કે તારે સાથે શું લેવું દેવું છે. આપણે જો કેવળીને ગૌરવ એ વાતનો છે કે હું મને ઓળખું છું, અને આપણને સૌને એ વાતનો અભિમાન છે દુનિયા મને ઓળખે છે. શું કીધું? શું સમજાય છે? આપણને શેનો અભિમાન છે? દુનિયા આપણને ઓળખે છે. તમે દિગંબર મંદિરમાં નામ આપો ને એટલે તરત જ ઓળખી જશે. તું તને ઓળખ ભાઈ સાહેબ, જગતને ઓળખવાથી કામ નહીં. હા, ખ્યાલમાં આવે છે? સ્ક્રીનશોટ પાડજો. હું એક શ્લોક તમારી સામે મૂકું છું, જો ખૂબ સરસ છે. બહુ જીવનમાં જેને કહીએ ને આપણે શીખવા જેવું, સમજવા જેવું, સંઘરવા જેવું, અંદર ઉતારવા જેવું ઘણું છે. જો તપ કી શ્રેષ્ઠતા, આત્માનું શાસન છે, 138મો શ્લોક. સંસ્કૃતનો શ્લોક નથી વાંચતો, હિન્દીનો શ્લોક જોઈએ. સૌજન્ય યુક્ત સામ્રાજ્ય એટલે સરળતાથી જે રાજપાટ ચાલતું હોય. જ્ઞાન યુક્ત તપ એટલે જ્ઞાન સાથેનો તપ, સમ્યક જ્ઞાન સાથેનો તપ, દોનો હી શ્રેષ્ઠ કહે. એટલે સજ્જનતા સાથે નીતિમત્તા પૂર્વક રાજ્ય ચલાવવું એ સારું સામ્રાજ્ય. ધંધો વ્યાપાર આપણે બધું લઈ લઈએ એમાં. અને બીજો પોઈન્ટ જ્ઞાન યુક્ત તપ એટલે સમ્યક યથાર્થ વિવેક ભાન પૂર્વક તપ આચરવું, એ બંને શ્રેષ્ઠ છે. પછી શું કીધું? જો રાજ્ય ત્યાગ તપ ગ્રાહક ઉત્તમ. અને બીજો વળી હવે આવા સૌજન્ય યુક્ત રાજ્યને છોડીને તપના ગ્રાહક બનવું તે ઉત્તમ. નિમ્ન રાજ્ય હિત તપ છોડે અને નિમ્ન રાજ્ય માટે, અરે નગન્ય રાજપાટ માટે, ધંધા માટે તપને છોડે એ તો યોગ્ય નથી. આગળ અતઃ રાજ સે શ્રેષ્ઠ તપસ્યા જ્ઞાની મન में કરે વિચાર. સજ્જનતા સાથે નીતિમત્તા સાથે રાજ્ય કરીએ એના કરતા જ્ઞાન સાથે તપ સાધીએ. સ્વાધ્યાય પરમમ તપઃ, એ તપ સાધીએ શ્રેષ્ઠ છે. અતઃ રાજ્ય સે શ્રેષ્ઠ તપસ્યા જ્ઞાની મન में કરે વિચાર. ધારણ કરતે પાપ ભીરુ ઉત્તમ તપનાશક સંસાર. અરે राज्य से श्रेष्ठ तपस्या ग्रहण करना ये ज्ञानी में, ज्ञानी के मन में विचार आते हैं क्योंकि वे पाप भीरु हैं. શું કીધું? આ પાપ ભીરુ એટલે પાપથી ડરે છે, માટે રાજપાટને છોડીને પોતાના આત્મકલ્યાણના માર્ગમાં લાગે છે. હવે આનાથી ઉલટી વાત, જગતના જીવો બોલો, કંઈક બોલવું છે એ હું બોલું. જગતના જીવો આત્મકલ્યાણ અને સ્વરૂપનું ધ્યાનને મૂકીને ધંધા વ્યાપાર અને લોક સંજ્ઞાના રવાડે એવા ચડી જાય છે કેમ કે તેઓ પાપથી બીતા નથી. જેને નરકનો કોઈ ભય નથી, અનંતા દુઃખો અને આકુળતાનો કોઈ ભય નથી. એટલે માર્ગે આવવા માટે પાપથી ડરવું જરૂરી છે. જેમ અત્યારે કોરોનાના કાળમાં કહીએ સ્વસ્થ રહેવું, એને માટે કોરોનાથી ડરો, ઇન્ફેક્શનથી ડરો. હા, સમજાય છે? બહુ સમજવા જેવું છે. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, સંસ્કૃતમાં એમ કહેવાય. દ્રષ્ટિપૂતમ એટલે જોઈને, ન્યસેત પાદમ
પગ કેવી રીતે મૂકવા જોઈએ, કેવી રીતે ચાલવું જોઈએ? જોઈને ચાલવું જોઈએ. વસ્ત્રપૂતમ જલ પીવમ પીવેત જલમ. વસ્ત્રપૂતમ એટલે ગાળીને પાણી પીવું જોઈએ. ઓકે. અને મોદી સાહેબ શું કહે? માસ્ક પૂતમ, માસ્ક પૂતમ ચલે જગતી. આ જગતમાં માસ્ક બાંધીને ચાલવું જોઈએ. ચિનવાણી એમ કહે છે, તો ચરણાન યોગની ગરણી બાંધ તારા વિચારોમાં, તારા ચિંતનમાં. ચરણાન યોગ માસ્ક નું કામ કરે છે. ખ્યાલમાં આવ્યું? બહુ સમજણ સાથે અવિવેક. કાલે મેં રાત્રે પણ આપ સૌને વાત કરી હતી લાઠી સંહિતાની. અવિવેક અને અજ્ઞાનને લીધે આપણે એવા કાર્યો ન કરીએ. તો આ આજનો ગઈકાલનો જ પ્રવચન બે વખત આપણે આ 5 બોલો એટલા અદ્ભુત. સપર પ્રકાશી જ્ઞાન હમારા. બોલો, આપણો સ્વભાવ અને સ્વરૂપ સપર પ્રકાશક સ્વભાવ છે, એને કોણ રોકી શકવાના છે? 5 બોલોની વાત આજે થઈ છે. 2 બોલ હજી બાકી છે, કાલે લેશું. બરોબર? અપૂર્વ અવસરનો વિષય જો થોડોક લેશું આપણે. आधीन नहीं संयोगो के पर्यायों से अप्रभावी हूँ, स्वाधीन अखंड प्रतापी हूँ, निज से ही वैभववान हूँ मैं, देखा जब अपने अंतर को, कुछ और नहीं भगवान हूँ मैं, पर्याय भले ही पामर हो, अंदर से प्रभुतावान हूँ मैं, देखा जब अपने अंदर को. આજે સંધ્યાકાલીન સ્વાધ્યાયમાં શરૂઆતમાં સ્વાધ્યાય પહેલા 8-10 મિનિટ આ ભક્તિનો આપણે આનંદ લેશું. બરોબર? એટલે શાર્પ 7:40 લોગિન થવાનું. નો લેટ. ઓકે. ખૂબ આનંદ આવે છે. મારે આવા પ્રયોગો રોજ કરવાના છે. અને જો એમને એમ કોઈ દી સાંભળવાના નથી. ઘરે રસોઈ કોણ બનાવે? ઘરને કોણ હાચવે અને વરને કોણ હાચવે? સમજાય છે? કાશી વિશ્વનાથ વાળા વાત સાચી? મારી વાત સાચી ને? હા ને અમે તો રોટલી બનાવતા બનાવતા સાંભળશું. રોટલી બનાવતા બનાવતા રોટલી જ સંભળાય છે. આના માટે પલોઠી વાળીને બેસવું પડે તો ઉપયોગ એકાગ્ર થાય. ખ્યાલમાં આવ્યું? જો ભાઈ કોઈ પણ ક્રિયાનો એક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, શુદ્ધિ હોવી જોઈએ. વકીલ સાહેબ, જે અત્યારે તમે એકાગ્રતાથી બેસીને સાંભળો છો, જેટલી એકાગ્રતા, જેટલી વિશુદ્ધિ આપણને કેળવાય છે, ઘર કામ સાથે કેળવાય છે? નહીં, બિલકુલ નહીં. જો કેળવાતી હોત તો બધાય મોક્ષે ન ગયા હોત. હા, ખ્યાલમાં આવ્યું? ચલો, અપૂર્વ અવસરના 2 કાવ્યો જે છેલ્લે આપણે લઈએ છીએ એને સ્પર્શ કરતા કરતા આપણે વિરામ લેશું. હા, જોજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, નગ્ન ભાવ મુંડ ભાવ સ્નાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો, કેશરો મનખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિરગ્રંથ સિદ્ધ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
તમને એક અમારા સ્કૂલ લાઈફ ની જ હું વાત કરું, તમને સાંભળો. હું મારી વાત કરું છું, થોડુંક હું શરમ પણ મને આવે છે કહેતા, પણ છતાં હવે ઘરની વાત છે, આપ સૌ બધા ઘરના સભ્યો છો એટલે હું વાત કરું. જો આજ્ઞા હોય તો કરું. હા કરો ને, કાંઈ વાંધો નહીં. સાંભળો, અમે ધોરણ, પ્રજ્ઞાબેન, ત્રીજા ચોથા ધોરણ સુધી અમે લોકો નેલ પાલિશ કરતા. નેલ પાલિશ શેરીમાંની છોકરીઓને જોઈને તમને હસવું આવ્યું ને, પણ હકીકત છે. ચોથા ધોરણ સુધી અમે નેલ પોલિશ કરતા. અહીંયા અપૂર્વ અવસરમાં કહે છે, ભાઈ સાહેબ, નખના શૃંગારની વાત તો જવા દે, પણ નખનું વધુ ઈ ક્રૂરતાનું સૂચક છે. લખી રાખજો, આ સ્ટેટમેન્ટ લખી રાખજો. નખ કહેવાય ને, નાખૂન, નખનો વધવો ઈ ક્રૂરતાનું સૂચક છે. અને આજે આવી ક્રૂરતા તો બજારમાંથી આપણને પૈસા આપીને મળે છે. હા, આજકાલની બધી છોકરીઓ કોસ્મેટિક્સ, શું કહેવાય, કોસ્મેટિક્સ એસેસરીઝ, કોસ્મેટિક્સ, હા, કોસ્મેટિક્સ એસેસરીઝ માં ઈ હવે નખ પણ ખરીદીને લાવ્યા. અને એમાં કલરફુલ જુદા જુદા, કોક વાર વાઘના, કોક વાર વરુના. કેમ આમ વાઘના વરુના? કેમ કે થયા હતા ને ભૂતકાળમાં, અનંતવાર ભૂતકાળમાં થયા છી, અને હજી થવાના ડોટ 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 લક્ષણો છે. હા, जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता. એટલે યાદ રાખજો, કોકને આપણે કોસ્મેટિક્સ ની કોઈ વસ્તુ આપીએ છીએ તો એક સિમ્પલ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી. કાશી વિશ્વનાથ વાળા ઇંગ્લિશ આટલું તો આવડે ને? બોલો, દીકરો સીએ હોય તો મમ્મીને એટલું તો આવડે જ ને, બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી. ઓકે, ચલો હવે હું એક વાક્ય સ્ક્રીન ઉપર મૂકું છું, બધાએ કમ્પલસરી લખજો, અને ન લખતું બને તો સ્ક્રીનશોટ પાડીને રાખજો. શું છે, વાંચો તો બધા મોટેથી. શું છે, મોટેથી વાંચો. સુંદરતા, પછી કોમાં છે, સુંદરતા रूप से नहीं, सुंदरता रूप से नहीं, स्वरूप गुप्ति से आती है. सुंदरता रूप से नहीं, स्वरूप गुप्ति से आती. हाँ, स्वरूप गुप्त था. हाँ, હું દેખાવડી, મારો નાક પોપટના ચાંચ જેવો, અને દાંત આવા, અને હોઠ આવા, અને ગાલ આવા, અંગે અંગનો અભિમાન કરવાનું છોડો. ઈ આ અપૂર્વ અવસર આપણને શીખવાડે છે કે ભાઈ ઘણું થયું, હવે આ નખ કેશ વગેરેના અભિમાન કરવાનું મૂકો. કેશરોમ નખ કે અંગે શ્રૃંગાર નહીં. આ કેશ, કેશ, અરે કેશ, આ કેશાવલી, અરે આ કેશના સૌંદર્યને લીધે, કેશના વ્યામોહને લીધે તો મહાભારતની લડાઈ થઈ છે. હા, ખ્યાલમાં આવ્યું? કેશ રોમ, રોમ, નખ કે અંગે શ્રૃંગાર નહીં. દ્રવ્ય ભાવ સંયમમય, એવો દ્રવ્ય સંયમ, એવો ભાવ સંયમ મારા જીવનમાં હજુ. જો આગળનું કાઢ. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માને અમાને વર્તે તેજ સ્વભાવ જો.
जीवित के मरणे नहीं न्यूनाधिकता भव मोक्षे पण शुद्ध वर्ते समभाव जो अपूर्व अवसर एવો ક્યારે આવશે. અરે કોણ શત્રુ અને કોણ મિત્ર? એક વાત સમજો, જીવનમાં શત્રુની કલ્પના, સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. બે પ્રકરણ કહું છું. એક સુમત પ્રકાશજીની વાત હમણાં યાદ કરીને વાત પૂરી કરું છું. બહુ ધ્યાનથી સાંભળો. આપણા જીવનમાં શત્રુ અને મિત્રતાની કલ્પના જ્યારે મટવા માંડે, માન અને અપમાનની કલ્પના આ થમવા માંડે, સમજી લેવાનું તત્વજ્ઞાન હવે હૃદય વગે થાય છે. જીનવાણી તત્વમાં વિરાજમાં તત્વ, જીનવાણી તત્વ હૃદયંગમ થાય છે. શત્રુ અને મિત્રતાની કલ્પના મટવાની સાથે પકડાય છે વાત. જ્યાં સુધી શત્રુતા, મિત્રતા, માન, અપમાનની કલ્પનાઓ બની રહે છે, ત્યાં સુધી આપણે તત્વજ્ઞાનના માર્ગમાં નથી જ એમ સ્વીકારવાનું. પોઈન્ટ પકડાય છે બધાને? હરિમિત્ર મહેલ મસાન કંચન કાંચ નિંદન થુતિકરણ अर्घ्यावतारण असि प्रहारन में सदा समता धरन. समता 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 समता, साम्य भाव साम्य भाव साम्य भाव. શત્રુતા, મિત્રતા, માન, અપમાન, જીવન અને મરણ ત્રીજી લીટીમાં છે ને. જીવિત કે મરણે એમાં જરાય ભય નહીં. હા, અને ભવ મોક્ષે પણ, ભવમાં રહું તો ભવમાં, મોક્ષમાં રહું તો થોડુંક આ નાજુક વાત છે. બહુ સંવેદન, બહુ સેન્સિટિવ વાત છે. ભલે ને ભવ રહે એમ એનો અર્થ નથી. એક બે ભવ રહે તો એના માટે યાદ રાખજો, અશેષ કર્મનો ભોગ ભોગવું અવશેષ, તેથી એક જ દેહને ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. એમાં કોઈ સ્વચ્છંદતા માટેની વાત નથી. હાલો ને ભલે ને બીજા 5-25 ભાવ હશે તો આપણે ધારણ કરશું, શું ફેર પડવાનો છે, એમ નહીં. ખ્યાલમાં આવે છે? અર્થ કરવાના પણ બધા ધાંધિયા છે. આપણે ભાવ રહે તો ભલે ને ભાવ, અને મોક્ષ રહે તો મોક્ષ. અમે તો શુદ્ધ સ્વરૂપમાં વર્તવાના છીએ. હવે આંખ ખોલીને, કાન ઉઘાડીને એક વાત સાંભળો. તૈયારી બધાયની? હા કે ના પહેલા બોલો તો બધાય. જેટલા મને 4-6 જણા દેખાય છે. કેટલા? 3, 4, 7, 8, 9, 10. 10 લક્ષણ જ હોય છે આમ તો. હા, 9 એમાંથી એક ખરી ગયા હમણાં. 9 પદાર્થ હોય છે ને, 9 પદાર્થ. સાંભળો બહુ ધ્યાનથી. આપણે નાની નાની બાબતમાં, મેડમ તમે સાંભળજો, કેમ કે જાતના બધા લોકો ઓપરેશન માટે, ઈલાજ માટે આવતા હોય, બધા એને માટે વાત કરો છો. આપણે જે ખબર નહીં કયા મિથ્યાત્વના સંસ્કારમાં પડેલા હોય, કયા અજ્ઞાનના સંસ્કારમાં પડેલા હોય, આપણે વાતે 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 આપણે સોરી કહેતા હોય છે. સોરી, અમારાથી ભૂલ થઈ. મને એક વાત કરો, કાશી વિશ્વનાથ વાળા, આપણે ભગવાન છીએ કે નહીં? આમ બોલ્યા, ભગવાન નથી આપણે? હા, સિદ્ધ સ્વરૂપ છે ને મારો. તો મારો અનંત ગુણાત્મક સિદ્ધ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે. તો મારે દુનિયામાં અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિઓ પાસેથી વાતે વાતે ક્ષમા માંગવાની શી જરૂર છે? જો લોક વ્યવહાર એની જગ્યાએ,
પણ સાંભળો, આ વાત સાંભળો, અનાદિ અજ્ઞાનની મોટામાં મોટી ભૂલ થાય છે, એ ભૂલ આપણને સ્વીકાર છે? ભગવાનની સામે આપણે જયારે ઉભા હોય છીએ, હે પ્રભુ મારાથી એક બહુ મોટી ભૂલ થઈ, ગઈકાલે હું તમારા ચરણ પ્રક્ષાલ કરવા, દર્શન કરવા હું નથી આવ્યો, એ ભૂલ સ્વીકાર થાય છે આપણને? સવારે દર્શન કરવા માટે આવવાનું હતું પણ હું સવારે ન આવ્યો, બોલો, દર્શન ચૂકી જવાય છે, સ્વાધ્યાય ચૂકી જવાય છે, આત્માની ભાવના ચૂકી જવાય છે, એ ભૂલ આપણને સ્વીકાર થાય છે? નથી થતી ને પ્રકાશભાઈ? તો સામેવાળાની એક નાનકડી 2 રૂપિયાની પેન આપણી પાસે રહી ગઈ, તરત જ મિચ્છામી દુક્કડમ, તમારી પેન મારી પાસે રહી ગઈ. હા, એટલે નકામી બાબતોમાં આપણે સોરી 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 કહીએ અને ભગવત સ્વરૂપની ભાવના ભાવીએ. ક્યાંથી વાત આવી? તમને એમ સમજાય નહીં, હું તમને સુમત પ્રકાશજીનો દાખલો આપું, સાંભળો. સુમત પ્રકાશજી કોલેજમાં લેક્ચરર તરીકે જ્યારે હતા ભોપાલમાં, ત્યાંથી તેઓ વિદિશા ગયા હતા, વિદિશા કે સોનાગીરી ગયા હતા પર્યુષણ પર્વ માટે. એ આજથી 30-35 વર્ષ પહેલાની વાત છે. રજાઓ લઈને ગયા, પછી કીધું કે ભાઈ 10 દિવસ 11 દિવસ પછી હું પાછો આવીશ. અને થયું એવું કે બીજા 4-6 દિવસ લેટ થયું. પર્યુષણ પર્વ પછી ત્યાં રોકાણા, 12-15 દિવસ પછી ગયા. હવે પ્રિન્સિપલે બોલાવ્યા કે ભાઈ તમે તો 10 દિવસનું કીધું હતું અને તમે તો 12-15 દિવસ રોકાઈને આવ્યા, તો આવી ભૂલ ન થવી જોઈએ. જેટલી રજાઓ તમે લીધી હોય એટલી જ રજાઓ તમારે લેવાય. તો સુમત પ્રકાશજીએ સહેજે કહી તો દીધું, સોરી સર. પછી પ્રિન્સિપલે કીધું એપ્લિકેશન લખી આપો, અમારાથી ભૂલ થઈ છે, આવડી મોટી અમે હવે ભૂલ ન કરીએ. તો સુમત પ્રકાશજીએ એપ્લિકેશન તો લખ્યું, સાંભળો ધ્યાનથી, એપ્લિકેશન તો લખ્યું, એક્સક્યુઝ અને મિચ્છામી દુક્કડમ વાળું. જગદીપભાઈ સાંભળો કાન ખોલીને, પણ હારે ને હારે બીજું પણ એક એપ્લિકેશન લખ્યું. કયું ખબર? બીજું એપ્લિકેશન, આઈ વોન્ટ ક્વિટ, આઈ વોન્ટ ક્વિટ. મારે હવે આ નોકરી કરવી નથી, હું લાત મારું છું. અરે આવી નોકરી શા કામની? વાતે વાતે ક્ષમા માંગવી પડે. હા, અને સામે વાળો એક હેડમાસ્ટર થયા, પ્રિન્સિપલ થયા, હું ભગવાન થઈને સિદ્ધ સ્વભાવ વાળો હોવા છતાં દુનિયાના લોકો પાસેથી મારે ક્ષમા માંગવી પડે વાતે વાતે. ધિક્કાર છે આવી આજીવિકા અને આવી નોકરીને. આ હોય છે દ્રઢતા. હા, બોલો વકીલ સાહેબ. આપણે નાની નાની બાબતોમાં આઈ એમ સોરી, આઈ એમ સોરી, આમ લાચારી અને બેચારાપણાની જરૂર નથી. આ ગૌરવની વાત છે. ગૌરવના માર્ગે રહીએ છીએ, જ્ઞાનના માર્ગે રહીએ છીએ, ખુદદારીથી જીવીએ, તત્વના આલંબનથી જીવીએ. હા, કોઈના બાપની આધીનતા સ્વીકાર કરીને કોઈની પરાધીનતા ભોગવવાની જરૂરત નથી. આનું નામ છે મુકદ્દર કા સિકંદર. કઈક બીજું કીધું મેં. હા, આનું નામ મુકદ્દર કા સિકંદર છે. આ ખુદદાર છે, આ ખુદની ખુદાઈ છે. હા, અરે વિશ્વાસ તો હોવો જોઈએ ને પોતાના ઉપર. એના માટે મેં આ વાત કરી. બહુ અદ્ભુત પ્રકરણ છે, ઘણા બધા પ્રમેયો કહેવાય છે. હા, મને ઉમ્મીદ છે આપ લોકો ડાયરીમાં નોટ કરતા હશો, ઘણા ખરા કરે જ છે. આ નોટ કરવાથી ગણધર થવાના પુણ્ય બંધાય. હું એમ નથી કહેતો કે લખનારા બધાય ગણધર થાય, થાવ એવી તો ભાવના ખરી, પણ થાય એવી કોઈ ગેરંટી નથી. હા, પણ જીવનમાં ઘણું 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 શીખવા અને ઘણું સમજવા જેવું છે. હા, હાથ જોડો, માં જીનવાણીની વંદના કરશો અને निज निधि निज में बताए
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो